તો આ તરફ સુરતના ઉમરપાડામાં આદર્શ નિવાસી હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થયું અને યશવીના પગ પર જોવા મળ્યા શંકાસ્પદ નિશાન, જ્યાં 14 વર્ષની યશવી વસાવા બેભાન હાલતમાં મળી આવી હતી અને સારવાર દરમિયાન યશવીનું મોત થયું હતું। હોસ્ટેલમાં વિદ્યાર્થિનીને ટોર્ચર કરાતું હોવાનો પરિવારનો આક્ષેપ છે। પરિવારે પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે। વિદ્યાર્થિનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, તો સાથે ઉમરપાડા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। છોકરી મારે હાથે વાત નહીં થઈ, પછી બોલાવ્યા અમને એટલે ગયા, એટલે બેભાનમાં હતી મારી છોકરી। હોસ્ટેલમાં છોકરી 9 વાગ્યાથી બીમાર છે અને અમને સવારે 4 વાગે જાણ કરેલ છે, તો અમે હોસ્ટેલ પર જઈએ છીએ તો છોકરી બેભાન હાલતમાં મળેલ છે અમને। ત્યાંથી અમે દવાખાને લઈ જઈએ છીએ। દવાખાનામાં એમનું મોત નીચું છે એવું અમને કહેવામાં આવ્યું છે। 4 થી 4:30 વાગ્યાના ગાળામાં અમને સ્કૂલમાંથી ફોન આવ્યો છે કે તમારી છોકરી બીમાર છે, તમે સ્કૂલે આવો। તો અમે સ્કૂલે આવ્યા તો અમારી છોકરી બેભાન અવસ્થામાં હતી। અમને એક દવાખાને લઈ ગયા 1 દિવસ અગાડી, એ પણ અમને જાણ નહીં હતી, પણ જ્યારે એમની તબિયત બગડી ત્યારે અમને કહેવામાં આવ્યું, ત્યારે અમારી છોકરી બેભાન અવસ્થામાં હતી ને તંત્રનું બેદરકારીને લીધે એમણે 108ને બી નહીં ફોન કર્યો ને એ લોકોએ કોઈ નહીં બોલાવ્યું। અમે બાઇક પર અમને ફોન કર્યો ત્યારે અમે હોસ્પિટલે લઈ ગયા અને એમનું મોત નીપજ્યું, પણ મોતમાં એમનું હાથ પગ પીઠ પછાડી એવા કંઈ કાળા દાગ છે, તો અમને મોત એમનું શંકાસ્પદ જેવું લાગે છે। આ સમગ્ર કેસમાં પોલીસ વિભાગ એમની સાથે પણ મારી ચર્ચા થઈ છે કે એમનું પીએમ કરાવવામાં આવે અને એ પણ ફોરેન્સિક પીએમ અને પેનલથી પીએમ કરાવવામાં આવે, જેથી કરીને જે કોઈ પણ સત્ય હોય તે બહાર આવે એ પ્રકારની સૂચનાઓ વહીવટી તંત્રને આપવામાં આવી છે। ઘટના જ્યાં હોસ્ટેલમાં રહેતી હતી ત્યાં સવારના સમયે એમના બેભાન અવસ્થામાં મળી વોર્ડનને, અને એ લોકોએ એના પરિવારજનોને જાણ કરી અને એ લોકો પણ સમયસર પહોંચી ગયા હતા। પછી પ્રાથમિક સારવાર ઉમરપાડા હોસ્પિટલમાં આપી અને ત્યાંથી રિફર થતાં અહીં સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રિફર કરેલ। હા, એ બાબતે જે કંઈ પણ હશે ચોક્કસથી એ કાર્યવાહી કરી લઈશું। હા, એ ડૉક્ટરને ત્યાં બારડોલી પૂછતા એમના અભિપ્રાય પ્રમાણે એને લ્યુકોમિયાની અસર હતી, બ્લડ કોટિંગના કારણે ચકામાની અસર છે એવું કીધેલું, પણ તેમ છતાં આપણે જે છે એ પીએમ રિપોર્ટ આધારે ચોક્કસથી આગળની તપાસ કરી લઈશું।